જય સ્વામિનારાયણ. મારું નામ દેવ છે. જય સ્વામિનારાયણ. મારું નામ કવિ છે. જય સ્વામિનારાયણ. મારું નામ વિધાન છે. જય સ્વામિનારાયણ. મારું નામ માધવ છે. શ્રી હરિએ નિષ્કાનંદ સ્વામીમાં પડેલી કવિ શક્તિને પારખી અને પ્રેરણા આપી અદ્ભુત રચનાના માર્ગે વાળ્યો. જેને પરિણામે સંપ્રદાયમાં અતિ ઉપયોગી અને અમૂલ્ય સાહિત્યનું સર્જન થયું. સદગુરુ નિષ્કુલાનંદ સ્વામીએ શું વર્ણવ્યું છે? સદગુરુ નિષ્કુલાનંદ સ્વામીએ તો 20 થી પણ વધુ ગ્રંથોની રચના કરી છે. ભક્ત ચિંતામણી, પુરુષોત્તમ પ્રકાશ, હરિસ્મૃતિ, યમદંત, ચોસઠપદી વગેરે ઘણા ગ્રંથોની રચના કરી છે. આ બધા ગ્રંથો વેદ પુરાણ આદિ તમામ શાસ્ત્રોમાં સારરૂપ છે. સિદ્ધાંતોથી ભરપૂર અને સરળ ભાષામાં હોવાથી સૌને સમજાઈ જાય એવા છે. તે ઉપરાંત આ બધા ગ્રંથો કાવ્યના રૂપમાં છે, જેથી બહુ સરળ અને રસથી ભરપૂર છે.